મેંદરડા તાલુકાના 3 ગામના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। મેંદરડા તાલુકાના 3 ગામના ખેડૂતો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। જો વાત કરીએ તો ચિરોડાથી દાત્રાણા જતા અપ્રોચ રોડનું કામ ફોરમભાઈ ચડેલ છે અને કામમાં બેદરકારી દાખવવામાં આવેલી છે અને નબળી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે અને ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે। આ રોડના કામ ચાલુ હોવાથી નદીનું પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેડૂતોના પાકને તેમજ શેઢાપારાઓને નુકસાની પહોંચી રહી છે। આ અંગે ખેડૂતો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। જીજુડા, ચિરોડા, દાત્રાણા ગામના ખેડૂતો દ્વારા મામલતદારશ્રી તેમજ મેંદરડા તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ, જૂનાગઢ। અગાઉ તમે કોઈ રજૂઆત કરેલી અરે છે? કેટલી અરજી કરી, આની પહેલા કેટલી વખત કીધી સેફટી દિવાલ બનાવો, ઉપરથી પહેલા તો એક તો આ પૂર સંરક્ષણ દિવાલમાં નદીમાંથી કરે તો આ બાજુ પાણી ના આવે તો રોડ ટકે, બરાબર? એવી કેટલી અમે અરજી કરી। અમે તો સ્વાગત કાર્યક્રમમાં જઈએ, એવા ક્યાંય કોઈ એટલો બધો રિસ્પોન્સ ના મળ્યો। આગામી દિવસોમાં કામગીરી 2 વર્ષ ત્યાં કરે પણ ખાલી આખા વર્ષમાં 1.5 મહિનો નથી કરતા। આગામી દિવસોમાં આ કાર્ય પૂર્ણ ન થાય તો આપની શું પ્રતિક્રિયા રહેશે? અમે બધા ગાંધી ચિંધ્યા માર્ગે બધા ઉપવાસ કે જે કંઈ કાર્યક્રમો હોય અમે આપશું। હાજી સર। આજ રોજ ચિરોડા ગામના ખેડૂતો દ્વારા ચિરોડા અને દાત્રાણા ગામના ખેડૂતો દ્વારા ચિરોડા દાત્રાણા ગામ વચ્ચે જે રોડ બને છે તે અંગેની કામગીરી અંગે ખૂબ જ ખેદપૂર્વક ફરિયાદ રજૂ કરવામાં આવેલ છે, જે અંગે તેમની આવેદનપત્ર સ્વીકારીને આગળની કાર્યવાહી તો કરવામાં જ આવશે। આ ઉપરાંત તેમને અમારા દ્વારા ખાતરી આપવામાં આવેલી છે કે આરએનબી પંચાયત જે અત્યારે આ કામગીરી કરે છે તેમને ટેલિફોનિક જાણ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવે તે અંગે જાણ કરવામાં આવે।